નીટ જીના કોન્સેપ્ટ થી જો તમે આને સમજવા માંગો તો આ ટોપિક છે એ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ટેક્સ્ટબુક એનસીઈઆરટી માં એટલા એક્ઝામ્પલ વધારે નથી, પણ છતાંય અમુક એક્ઝામ્પલ જે આપ્યા છે જેનો આનો ઉપયોગ પરફેક્ટ રીતે સમજાવવામાં આવ્યો છે, તો પહેલા એ સમજવા હોય તો આ એક્ઝામ્પલ ને સમજવા બહુ જરૂર પડશે. ઓકે, બીજી એક કન્ડિશન તમને આમાં ક્લિયર કરું છું કે જે લોકો પ્રોપર જો નીટ જેડબલઈ ની પ્રેક્ટિસ કરવા માંગતા હોય તો એમના માટે આ કોન્સેપ્ટ કોઈ આ ટાઈપના એક્ઝામ્પલ પરીક્ષામાં આવવાના નથી. આના રિલેટેડ આ ટાઈપની વેરિએશન, આ ટાઈપની મેથડનો યુઝ કરી અને એક્ઝામ્પલ ક્યાંક ના ક્યાંક તમને દેખાશે. તો પહેલેથી એક માઇન્ડમાં સેટ કરી લો, જે 10th બેઝ અત્યાર સુધી ભણ્યા છો, એકના એક ટાઈપના એમસીક્યુ આપણે અથવા એક્ઝામ્પલ પ્રિપેર કરીએ છીએ અને એના જ પરીક્ષામાં પૂછાશે. નીટ જીમાં એ કન્ડિશન નહીં આવે એટલે પહેલા તો એક્ઝામ ક્વેશ્ચન સોલ્વ કરવાનો એક મહાવરો બનાવો. શરૂઆતમાં ટફ બી લાગશે, શરૂઆતમાં તકલીફે પડશે, પણ છતાં એક આદત પડશે તો જેટલા ક્વેશ્ચન સોલ્વ કરતા જશો એમ તમને એમાં પ્રેક્ટિસ થતી જશે. જેટલી પ્રેક્ટિસ થશે એટલું તમારું ઇમ્પ્રુવમેન્ટ આવતું જશે. તો બેટર બનતા જશો. તો એ માટે ખાસ એક વસ્તુ કહેવા માંગુ છું કે બને ત્યાં સુધી અહીંયા જે ગણાવું છું તો એની પ્રેક્ટિસ ઘરે કરતા રહો. આજે જે સોલ્વ કરાવ્યું છે તો એના રિલેટેડ અહીંયા તમને કાલે હમણાં મોડ્યુલ મોકલવાનો છું ગ્રુપમાં, તો બને ત્યાં સુધી એની પ્રેક્ટિસ ખાસ કરો અને જે ડિફિકલ્ટી લાગતી હોય મને કહો તો એ પ્રમાણે આપણે એને એડજસ્ટ કરીએ. ઓકે, આ કન્ડિશન આપણા માટે અહીંયા ધ્યાન રાખવાનું છે, કારણ કે આગળ જતા જેમ ક્વેશ્ચનનો ટફનેસ વધશે, ફિઝિક્સ સબ્જેક્ટમાં ટફ થતા જશે અને એના આધારે તમને ખ્યાલ આવવો જોઈએ કે કઈ રીતે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. જે આપણે પ્રવેગી ગતિના સમીકરણો વિશે વાત કરીએ, આગળ એક ગ્રાફનો ટોપિક આપણે રાખ્યો છે. આ પ્રવેગી ગતિના સમીકરણો થોડા પૂરા થાય પછી આપણે ગ્રાફનો ટોપિક એકવાર ડિટેલ ચર્ચામાં લઈશું. તો અહીંયા આપણે પહેલા સમજીએ છીએ કે પ્રવેગી ગતિ કોને કહેવાય છે. અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપણે એનસીઈઆરટી ટેક્સ્ટબુકના જે લેક્ચર હતું એની અંદર ભણ્યા હતા. હવે પ્રવેગી ગતિ કેટલી ટાઈપ્સની હોય છે એનો થોડો આઈડિયા લઈ અને અચળ પ્રવેગી ગતિ છે એના એક્ઝામ્પલ સોલ્વ કરવા કઈ રીતે એનો ટ્રાય કરીએ. તો જો અહીંયા સમજ રાખજો, પ્રવેગી ગતિમાં એક કન્ડિશન આવશે કે જ્યારે પ્રવેગ 0 હોય. તો પ્રવેગ 0 હશે એનો મતલબ વેગ અચળ હશે. આપણને એ અંદાજ હશે પ્રવેગ 0 હોય ત્યારે વેગ અચળ હશે. એનો મતલબ જો વેગ અચળ હોય તો આપણું સૂત્ર કયું આવે? v બરાબર dx/dt કહીએ અથવા x/Δx/Δt કહી દઈએ તો એ ચાલે. આ સીધું ઇક્વેશન યુઝ થશે. યાદ રાખજો, જ્યારે પણ પ્રવેગ અચળ હોય ત્યારે v બરાબર x/t નું ઇક્વેશન યુઝ થશે. બરોબર છે? આ કારણ કે ઘણીવાર આપણે એને ભૂલી જઈએ છીએ ને એ વખતે આપણને ખ્યાલ ડાયરેક્ટ હોવો જોઈએ કે વેગ અચળ છે એ દરમિયાન x/t કરી શકીએ. જ્યારે પ્રવેગ અચળ હોય ત્યારના ઇક્વેશન અચળ પ્રવેગી ગતિના સમીકરણો કરીને આપણે ગ્રાફના આધારે આપણે ચેક કરેલું હતું. તો એમાં v બરાબર v0 + at, x બરાબર v0 t + ½ at², v² - v0² બરાબર 2x અને v + v0/2 બરાબર x/t. આ ચાર ઇક્વેશન જોયા હતા. આ એક એક્ઝામ્પલ આપણે આ ઇક્વેશન આપણે એક્ઝામ્પલમાં ચેક કર્યું હતું કે આ બધા આ જે ઇક્વેશન છે n સેકન્ડમાં કાપેલું અંતર આવશે. આ થશે nમી સેકન્ડમાં, બીજી સેકન્ડ, ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર છે એનું આ ઇક્વેશન છે v0 + a/2 2n - 1. આટલા ઇક્વેશનનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આવે છે આ જે પ્રવેગ અચળ હોય, જેમ કે a બરાબર 2 છે તો પ્રવેગ અચળ કહી શકીએ, a બરાબર 4 વેલ્યુ હોય પ્રવેગ અચળ કહી શકીએ છીએ. પણ ધારો કે પ્રવેગ સમયના ઉપર ડિપેન્ડ હોય, જેમ કે a બરાબર 2t આપ્યું હોય, a બરાબર 3x આપ્યું હોય, a બરાબર e⁻x આપ્યું હોય, e⁻t આપ્યું હોય, ધેટ મીન્સ પ્રવેગ અચળ નથી અને એ પ્રવેગની અનિયમિત ગતિ કહી શકીએ છીએ. અને એ સિચ્યુએશનમાં આપણે આ ઇક્વેશનો લગાડવા ખોટા પડશે. આ ઇક્વેશન ના લાગે. જ્યારે પણ યાદ રાખવાનું, જોવાનું પ્રવેગ અચળ છે તો એ કન્ડિશનમાં આ ઇક્વેશનો લાગુ ના પડે. તો એના માટે આપણે ઇન્ટિગ્રેટ કરવું પડશે. ઇન્ટિગ્રેટમાં a બરાબર કયું સૂત્ર લખીએ છીએ? dv/dt લખીએ છીએ. તો સેમ સિચ્યુએશનમાં અહીંયા હું બતાવું છું, a બરાબર dv/dt છે. એમાંથી dv બરાબર કેટલા થયા? a × dt. ઇન્ટિગ્રેટ કરી નાખીએ તો પણ આપણને રિઝલ્ટ આવશે. બીજું x બરાબર ઇન્ટિગ્રેટ ઓફ v × dt કરાય અને એ જ રીતે a બરાબર v dv/dx. તો આપણે dx સામે ગુણી કાઢીએ તો આ ઇક્વેશન આવશે. આ જ્યારે અનિયમિત પ્રવેગી ગતિ હોય ત્યારે આવશે. ટૂંકમાં તમને આઈડિયા આવવો જોઈએ કે આ ત્રણેય પ્રવેગી ગતિ, અચળ વેગી, અચળ પ્રવેગી, અનિયમિત પ્રવેગી ગતિ, એ ત્રણેયનો ડિફરન્સ શું છે એ ખ્યાલ આવવો જોઈએ. હવે નેક્સ્ટ એના પછી મેં જે એનસીઈઆરટી ના લેક્ચરમાં સંજ્ઞા પદ્ધતિ તમને બતાવી હતી એની અંદર ખાસ એક વસ્તુ કહેવામાં આવી હતી કે પ્રારંભિક વેગ છે, પ્રારંભિક વેગ એને આપણે હંમેશા ધન લેવામાં આવે છે. મોટા ભાગના કેસમાં પ્રારંભિક વેગ ધન લઈશું અને ત્યારબાદ એની દિશામાં જતા વેગને કહેવાય, વેગ હોય, પ્રવેગ હોય, અંતર હોય, એ બધાને ધન લેવામાં આવશે. એની વિરુદ્ધ દિશામાં જતા હોય એને આપણે નેગેટિવ ગણવામાં આવે છે. આ કોન્સેપ્ટ આપણને યાદ હતો, મેં તમને એનસીઈઆરટી ના લેક્ચરમાં પરફેક્ટ સમજાવ્યો હતો. બરોબર? એ પછી આપણે એની ગણતરી સ્ટાર્ટ કરીએ છીએ
અને બીજું કે વેગમાં વધારો થતો હોય તો એનું પ્રવેગી ગતિ કહેવાય, વેગમાં ઘટાડો થાય તો એ પ્રતિપ્રવેગી ગતિ થાય. પ્રતિપ્રવેગ ઋણ હશે. આ બધો કોન્સેપ્ટ આગળ આપણે રિવિઝનમાં લીધો તો અત્યારે હાલ એનો પ્રેક્ટિકલ ઉપયોગ આવશે. તો હવે એક વસ્તુ અહીંયા સમજીએ, એના ક્વેશ્ચન સમજવાનો ટ્રાય કરીએ કે આના ગણતરી કઈ રીતે થાય છે. જેમ કે આપણી પાસે એક એક્ઝામ્પલ છે. અહીં બતાવ્યું છે કે કણ અચળ પ્રવેગી ગતિથી ગતિ કરે છે. પ્રથમ 2 સેકન્ડમાં પ્રથમ 2 સેકન્ડમાં 12 મીટર અંતર કાપે છે. પ્રથમ 2 સેકન્ડમાં 12 મીટર અંતર કાપે. પછીની 4 સેકન્ડમાં 24 મીટર અંતર કાપે છે. બરોબર. તો પછીની 8 સેકન્ડમાં પહેલો ટોપિક છે. કાપેલું અંતર કેટલું? બીજું 8મી સેકન્ડમાં x8 કેટલું થાય? આ બે વસ્તુ આપણે ફાઇન્ડ કરવી છે. એક પદાર્થ છે અચળ પ્રવેગી ગતિથી ગતિ કરે છે. મેં અહીંયા લખ્યું નથી. અચળ પ્રવેગી ગતિથી ગતિ કરે છે. પ્રથમ 2 સેકન્ડમાં 12 મીટર અંતર કાપો, પછીની 4 સેકન્ડમાં 24 મીટર અંતર કાપે. તો 8 સેકન્ડમાં પછીની 8 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું? અને કયું છે 8મી સેકન્ડમાં કાપેલું અંતર કેટલું હશે? એક કામ કરીએ, આ રિલેશનમાં આપણે પહેલા તો સમજવાનો ટ્રાય કરીએ. સમજો પ્રારંભિક વેગ v0 હશે. પ્રારંભિક વેગ v0 થી એને ગતિની શરૂઆત કરી છે. તો એ દરમિયાન 2 સેકન્ડની અંદર એને કાપેલું અંતર કેટલું છે? 12 મીટર છે. x બરાબર 12 મીટર કાપે છે. પછી 4 સેકન્ડમાં 24 મીટર અંતર કાપે છે. તો પછીની 8 સેકન્ડમાં એને કાપેલું અંતર કેટલું હશે? હવે અહીંયા આપણે સમજવા જઈએ આ એક્ઝામ્પલને. તો પ્રારંભિક વેગ v0 છે, પ્રવેગ a જેટલો હશે. પ્રવેગ અચળ છે એટલા માટે હું એ પ્રવેગ ધારી લીધો છે. બરાબર છે. હવે એક પહેલી કન્ડિશન આપણે 2 સેકન્ડ માટે લખું છું. તો પહેલા t બરાબર 2 સેકન્ડ છે એના માટે લખું છું. એનો પ્રારંભિક વેગ v0 બરાબર આપણે ફાઇન્ડ કરવા છે. એટલે v0 આપણને આપ્યા નથી. તો v0 પ્રારંભિક વેગ છે, પ્રવેગ a છે અને અંતર કપાય છે 12 મીટર. કે આપણી સામે 4 ઇક્વેશન હશે. 4 ઇક્વેશન અહીંયા સાઈડમાં લખી રાખું છું કે જેથી આપણને આઈડિયા આવે ને ગમે ત્યારે યુઝ કરે તો ખબર પડતી જાય કે એક તો v બરાબર v0 પ્લસ at, x બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર, v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2x અને v પ્લસ v0 by 2 ઇઝ ઇક્વલ ટુ x અપોન t. હવે આ 4 ઇક્વેશનમાં શું નહીં આપ્યું એ આપણને સમજવી જોઈએ. પહેલા ઇક્વેશનમાં આપણે જોઈએ તો અંતર નહીં આપ્યું એટલે કે x નથી આપ્યું. બીજા ઇક્વેશનમાં અંતિમ વેગ નથી આપ્યો. ત્રીજા ઇક્વેશનમાં સમય નથી આપ્યો. ચોથા ઇક્વેશનમાં પ્રવેગ નહીં આપ્યો. આટલું આપણને ધ્યાન પર હોવું જોઈએ. હવે આપણી પાસે આ વેલ્યુ છે, પ્રારંભિક સમય છે, પ્રારંભિક વેગ શોધવો છે, પ્રવેગ શોધવો છે અને x આપ્યો છે. આમાં અંતિમ વેગ નથી. તો અંતિમ વેગ વગરનું આ ઇક્વેશન યુઝ કરી શકું. તો અંતિમ વેગ વગરનું ઇક્વેશન લખું છું x બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. આ કિંમત આપણે યુઝ કરીએ. x ના બદલે હું લખું છું 12 બરાબર સમય છે 2 તો 2 into v0 પ્લસ 1/2 a આપણે ફાઇન્ડ કરવો છે. t છે 2 નો વર્ગ એટલે 4 થશે. t સ્ક્વેર 2 નો વર્ગ 4 થયો. આને કૌંસ છૂટો પાડી દઈએ તો અહીંયા રહેશે 12 બરાબર 2v0 પ્લસ 2a. આમાંથી 2 કોમન કાઢી નાખીએ તો અહીંયા રહેશે 6 બરાબર v0 પ્લસ a. આ એક રિલેશન આપણને મળશે, v0 પ્લસ a થશે. હવે આ સ્ટેપ આપણી પાસે આવી જાય તો એક કામ કરીએ, બીજા પછી 4 સેકન્ડ માટે આપણે ટ્રાય કરીએ છીએ. તો વાસ્તવમાં બીજો 4 સેકન્ડ નહીં લઉં, હું શરૂઆતથી લઈશ. તો અહીંથી અહીંયા સુધીનું અંતર કેટલું? તો અહીંથી અહીંયા સુધીનું અંતર આપણે ગણતરી કરીએ છીએ. તો એ દરમિયાન ટોટલ ટાઈમ કેટલો? તો t બરાબર કેટલો આવ્યો? 2 + 4 બરાબર કેટલા થયા?
6 સેકન્ડ. અંતર કેટલું? તો ટોટલ અંતર કેટલું થયું? અંતર x બરાબર 12 + 24 બરાબર 36 મીટર. આટલું અંતર થયું. પ્રવેગ એટલો જ હશે. પ્રારંભિક વેગ v0 છે. પ્રારંભિક વેગ v0 છે, પ્રવેગ છે a. તો આપણે આના માટે એ જ ઇક્વેશન યુઝ કરીએ છીએ. તો x બરાબર v0t પ્લસ 1/2 at². હવે x ના બદલે કેટલા લખવા પડશે? તો x ના બદલે લખીશું 36. તો અહીંયા 36 બરાબર v0. v0 આપણને ખ્યાલ નથી પણ t ખબર છે, 6 સેકન્ડ થશે. તો 6v0 પ્લસ 1/2 એ ખબર નથી અને t એટલે 6 નો વર્ગ એટલે થઈ જશે 36 થશે. બરોબર છે. તો આપણે અહીંયા આટલું રિલેશન લખ્યું છે, તો આમાંથી આપણે કેન્સલ કરી નાખીએ અને પછી આપણે જોવા જઈએ તો 36 બરાબર 6v0 પ્લસ અહીંયા રહેશે 18a. આટલું સ્ટેપ આવે. આમાંથી આપણે 6 કોમન કાઢી નાખીએ તો અહીંયા રહેશે 6 ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ 3a થશે. ઓકે 3a આવી ગયા. ચલો આ રિલેશન આપણને મળશે. હવે આ બે ઇક્વેશન આપણી સામે છે. આ બે ઇક્વેશન સામે છે તો એને સોલ્વ કરીએ એ રિલેશન પરથી તો આપણને એક રિઝલ્ટ આવશે. હવે આ બે રિલેશન છે એના પરથી આપણે અહીંયા જ રિલેશન લખું છું. તો 6 ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ a. એક આ થશે ને એક અહીંયા લખું 6 ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ 3a. આનો જ્યારે એડજસ્ટ કરીએ તો એ વખતે આપણને સીધું બેને સોલ્વ કરીશું તો a બરાબર 0 આન્સર મળશે. એક અગત્યનું રિઝલ્ટ આવી ગયું. a બરાબર 0 છે. હવે a બરાબર 0 હોય જો આપણી સામે તો એક કામ કરીએ, એની કિંમત અંદર મૂકી દઈએ તો v0 બરાબર 6 થઈ જશે. તમે કિંમત મૂકશો a બરાબર 0 કોઈ પણ ઇક્વેશનમાં મૂકો, a ની કિંમત 0 લખો. તો અહીંયા લખું છું 6 બરાબર v0 પ્લસ a ના બદલે 0 લખ્યું તો v0 બરાબર 6 મળી ગયા. બસ આ એક બે રિઝલ્ટ આયા. a મળ્યો ને v0 મળ્યો. હવે એને જે માંગ્યું છે એ શોધીએ. આ પછીની 8 સેકન્ડમાં કાપેલું અંતર. તો પછીની 8 સેકન્ડમાં કાપેલું અંતર આપણે શોધવું છે. એક કામ કરીએ, આપણે ટોટલ 8 સેકન્ડમાં કાપેલું અંતર ટોટલ સેકન્ડમાં કાપેલું અંતર શોધી કાઢીએ. તો સમય t બરાબર કેટલો થાય? તો સમય t બરાબર જુઓ 2 4 6 વત્તા 8 14 થઈ જશે. તો 2 વત્તા 4 વત્તા 8 બરાબર 14 સેકન્ડ થયા. હવે એના દરમિયાન કાપેલું અંતર આપણને ખબર નથી તો એ અંતર આપણે ફાઇન્ડ કરવું છે. પ્રવેગ v0 બરાબર 6 મીટર પર સેકન્ડ છે અને પ્રવેગ 0 છે જે હમણાં આપણે ચેક કરી નાખ્યો છે. હવે આની કિંમત હું અંદર લખું તો x બરાબર v0t પ્લસ 1/2 at². આ સ્ટેપમાં એક કિંમત મૂકીએ છીએ. તો x આપણે ફાઇન્ડ કરવો છે. તો x બરાબર v0 કેટલા છે? 6 છે અને t ની કિંમત કેટલી છે? 14 છે અને પ્લસ 1/2 a ની કિંમત 0 છે એટલે આખું સ્ટેપ 0 થઈ જશે. તો આ કઈ લખવાની જરૂર નહીં પડે. તો x બરાબર આપણને મળશે 84 મીટર મળ્યા. હવે 84 મીટર તો ટોટલ અંતર થયું પણ 8 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું? છેલ્લી 8 સેકન્ડમાં તો જુઓ પહેલા કેટલું 2 સેકન્ડમાં કાપ્યું? 12 મીટર. પછીની 4 સેકન્ડમાં 24 મીટર. ટોટલ કેટલું થયું? 36. હવે એનો સરવાળો કર્યો ને કે x બરાબર અહીંયા લખ્યું છે 12 વત્તા 24 બરાબર 36. આટલું 36 થયું અને ટોટલ આ સેકન્ડ 14 સેકન્ડ ભેગી કરીને કેટલું કાપ્યું? 84. તો છેલ્લી 8 સેકન્ડમાં કાપેલું અંતર જે અહીંયા લખું છું, છેલ્લી 8 સેકન્ડમાં અંતર બરાબર એનું x લાસ્ટ કહું છું, જે બી ડિસ્ટન્સ હોય x લાસ્ટ કહ્યું છે તો એ આવશે 84 એટલે ટોટલ અંતર ઓછા 36. તો આ રિલેશનમાં જે આન્સર આવશે એ આપણા માટે x લાસ્ટ આવી જશે. એક મેથડ સમજો, કેલ્ક્યુલેશન છે ફક્ત એની ધ્યાન રાખીએ છીએ. પછી આપણને બીજું માંગ્યું છે 8મી સેકન્ડમાં કાપેલું અંતર. તો અહીંયા બીજાનો ઓપ્શન છે એ સમજજો. જ્યારે nમી સેકન્ડમાં કાપેલું અંતર પૂછાય તો આપણું સૂત્ર અહીંયા હું લખું છું, પહેલા બી લખ્યું હતું, Sn બરાબર v0 પ્લસ a/2 અને 2n - 1. આપણે એક્ઝામ્પલ ટેક્સ્ટબુકમાં ગણ્યો તો v0 પ્લસ a/2 2n - 1. તો 8મી સેકન્ડમાં અંતર
તો Sn બરાબર V0 પ્લસ a/2 2n માઇનસ 1. હવે આ સ્ટેપ છે તો આપણે Sn બરાબર ચેક કરીએ છીએ. Sn બરાબર તો V0 કેટલા છે? V0 આપણી પાસે 6 છે, તો 6 વત્તા a0 છે એટલે 0 થઈ ગયું. તો 8મી સેકન્ડમાં કાપેલું અંતર કેટલું? 6 મીટર. વાસ્તવમાં બધી જ સેકન્ડમાં કાપેલું અંતર 6 મીટર આવે, કારણ કે પ્રવેગ 0 છે. પ્રવેગ 0 એટલે વેગ અચળ થશે, તો દર સેકન્ડે 6 મીટર અંતર, દર સેકન્ડે 6 મીટર અંતર કાપાય. એક્ઝામ્પલ શાંતિથી સમજજો. હું અહીંયા આખો આઈડિયા આપું છું, પછી એક બીજો એક્ઝામ્પલ એ ટટાઈપની પેટર્નનો સમજવાનો ટ્રાય કરીએ. પહેલી 2 સેકન્ડમાં 12 મીટર, પછીની 4 સેકન્ડમાં 24 મીટર અંતર કાપે. તો પહેલી 2 સેકન્ડમાં 12 મીટર અંતર કાપે. તો પ્રારંભિક વેગ V0 છે, પ્રવેગ a છે, અને x બરાબર 12 છે. તો આપણે આ રિલેશન લખીએ, x બરાબર V0t પ્લસ હાફ at². પહેલા તો તમને રિલેશન પકડવામાં કન્ફ્યુઝન થશે, આમાંથી કયું રિલેશન યુઝ કરીએ. પણ મેં તમને કહ્યું કે આ 4 વસ્તુ આપી છે, એમાં વેગ નથી, અંતિમ વેગ નથી. અંતિમ વેગ વગરનું ઇક્વેશન આ જ છે, તો એને આપણે લઈશું. હવે જ્યારે આ કિંમત મૂકવાનો ટ્રાય કરીએ, x બરાબર V0t પ્લસ હાફ at², આમાં બધી વેલ્યુ લખીએ તો એક રિલેશન અહીંયા આવશે. ત્યારબાદ પછી અહીંયા જઈએ, પછીની 4 સેકન્ડમાં 24 મીટર, તો ટોટલ થયું 6 સેકન્ડ, અને ટોટલ અંતર થાય 12 + 24 એટલે 36 મીટર. અને એના માટે આ જ ઇક્વેશનમાં કિંમત લખી, x ના બદલે 36 લખીશું, સમય 6 લખ્યો અને 6 નો વર્ગ 36 કર્યો, તો આપણને આ રિલેશન આવશે. જ્યારે આ બે ઇક્વેશનમાં V0 ને a આવી ગયા તો એને સોલ્વ કરીએ. સોલ્વ કરીએ તો a0 આવશે, a0 આવે V0 6 આવી જશે. અને ત્યારબાદ પછી હવે આગળની કિંમત કરીએ, પછીની 8 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું? તો પછીની 8 સેકન્ડમાં ધારો કે x કાપ્યું હોય, તો હવે એ આપણને ખબર નથી, તો આપણે શું કરીશું? ટોટલ ટાઈમ લઈએ, તો 2 + 4 + 8 એટલે આપણા માટે થઈ જશે 14 સેકન્ડ, અને x ફાઇન્ડ કરવો છે. તો એનું એ જ ઇક્વેશન લખીશું, તો x બરાબર 84 આવે. ટોટલ અંતર 84 આવ્યું, એમાંથી 36 બાદ કરી નાખ્યા એટલે જે હશે અંતર આવે. 8મી સેકન્ડમાં કાપેલું અંતર, હવે nમી સેકન્ડમાં કાપેલું અંતર, તો V0 પ્લસ a/2 2n માઇનસ 1 આ સ્ટેપ રહેશે. આના આધારે એક્ઝામ્પલ કેલ્ક્યુલેશન કરી શકીએ. કે અહીંયા ધ્યાન આપી દઈએ કે આ કોઈ એક રિલેશન આ ટાઈપનું આપ્યું હોય કે જેમાં સમજો પ્રારંભિક વેગ આપી દીધો છે. પ્રારંભિક વેગ બરાબર 2 મીટર પર સેકન્ડ છે, 2 મીટર પર સેકન્ડ છે. પ્રવેગ આપ્યો છે 10 મીટર પર સેકન્ડ, 10 મીટર પર સેકન્ડ. અને તમને એમ કહી દે કે 10મી સેકન્ડમાં અંતર કેટલું થાય, તો 10મી સેકન્ડ પૂછાય ત્યારે અંતર કેટલું. અને બીજું, પહેલું આ પૂછે છે, બીજામાં આ પૂછે છે 10 સેકન્ડમાં અંતર કેટલું. તો 10મી સેકન્ડમાં પૂછાય અને 10 સેકન્ડમાં પૂછાય, બેમાં ડિફરન્સ છે. તમે પહેલાથી પ્રોપર સમજ રાખો. ધારો કે કોઈ પદાર્થ અહીંથી ગતિની શરૂઆત કરે અને આમ જતો હોય, તો 10 સેકન્ડમાં એ આટલું અંતર કાપે, આટલું અંતર કાપશે. પણ 10મી સેકન્ડમાં એ 9 સેકન્ડ અહીંયા પૂરી થતી હોય, ધારો કે અહીંયા 9 સેકન્ડ પૂરી થાય છે, તો 10મી સેકન્ડ આ થશે, 10મી સેકન્ડ. તો 10મી સેકન્ડમાં આટલું જ અંતર કાપશે, તો બેનો ડિફરન્સ હશે. 10 સેકન્ડમાં ટોટલ અંતર કાપે, 10મી સેકન્ડમાં આટલું જ અંતર કાપશે. તો આપણી પાસે બેના ઇક્વેશન અલગ અલગ છે. 10મી સેકન્ડમાં પૂછાય તો x બરાબર અથવા Sn બરાબર લખી દો, V0 પ્લસ a/2 2n માઇનસ 1 આ સ્ટેપ આવશે. અને 10 સેકન્ડમાં પૂછાય તો x બરાબર કયું સૂત્ર આવે? V0t પ્લસ 1/2 at². આ રિલેશન યુઝ થશે. હવે તમે એક કામ કરો, 10મી સેકન્ડમાં 10 સેકન્ડમાં બંનેમાં કિંમત મૂકી રિલેશન લઈ શકીએ છીએ. આપણે ટ્રાય કરીએ તો V0 ની કિંમત 2 છે, પ્લસ a ની કિંમત 10/2 અને 10મી સેકન્ડ તો 2 × 10 માઇનસ 1 થઈ ગયું. આ રિલેશન સમજો, V0 ના બદલે 2, a ના બદલે 10, n ના બદલે 10 લખ્યા છે, અને આ રિલેશન આપ્યું છે. હવે આનું સોલ્યુશન લઈ લઈશું. એક જવાબ આવશે 2 વત્તા અહીંયા રહેશે 5 અને અહીંયા રહેશે 19. તો આનું જે બી સાદુરૂપ થતું હોય, 10મી સેકન્ડમાં કાપેલું અંતર આવ્યું. તો 10 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું? તો 10 સેકન્ડમાં કાપેલું અંતર શોધવું હોય તો V0 ના બદલે 2 લખીશું, ટાઈમ છે 10 સેકન્ડ વત્તા 1/2, a ના બદલે આપણે 10 લખીએ છીએ, અને t એટલે સમય કેટલો છે? 10 સેકન્ડમાં કાપેલું અંતર, તો 10 નો વર્ગ થશે. હવે આનો સોલ્વ કરીએ તો આ જે આન્સર બનતો હોય તો આ કેટલા થશે? 20 થશે. અને અહીંયા જોવા જઈએ તો 1000 થઈ જશે, 1000/2 એટલે 500 થશે. ધેટ મીન્સ x બરાબર 520 મીટર આવે. તો સમજ રાખો કે આ બંને રિલેશન કઈ રીતે યુઝ થાય છે. 10મી સેકન્ડમાં કાપેલું અંતર
અને ટોટલ 10 સેકન્ડમાં કાપેલું અંતર. બેમાં ડિફરન્ટ હશે. ધ્યાનથી સમજ રાખજો જેથી કરીને નાના મોટા ક્વેશ્ચન આવે તો આપણને ખબર પડી જાય. ઓકે, એક એવો બીજો ક્વેશ્ચન વેરિએશનમાં આપણે સમજીએ. અહીંયા મારો ક્વેશ્ચન સમજાવવાનો ટાર્ગેટ એટલો છે, દરેક જણા ધ્યાન રાખે, નીટમાં જી ના કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન્સ ગણતા હોય તો તમને વેરિએશન બનતું રહેશે. સમજ રાખીએ કે ધારો કે એક ટ્રેન છે, અહીંયા હું આકૃતિ ઉપરથી સમજાવવાનો ટ્રાય કરું છું. એક ટ્રેન v0 વેગથી જાય છે. કેટલા પ્રવેગ હશે એનો? a પ્રવેગથી જાય છે. v0 વેગથી અને a પ્રવેગથી જાય છે. જ્યારે અથવા v0 નહીં, u ધારી લઉં છું, u વેગથી અને a પ્રવેગથી જાય છે. જ્યારે ટ્રેનનું પહેલું બિંદુ આ ટ્રેન આ રીતે જતી હોય તો ટ્રેનનો એન્જિન પાસેનો ભાગ છે એ બિંદુ પાસે પહોંચે ત્યારે ટ્રેનનો વેગ કેટલો હતો? u જેટલો છે. એન્જિન ટ્રેનની પાસેથી આમ પસાર થાય ત્યારે વેગ કેટલો છે? u જેટલો છે. પછી એ જ કન્ડિશનમાં જો ધારો કે મધ્ય ભાગ ટ્રેન અડધી પસાર થઈ ગઈ હોય, એટલે કે મિડ પોઈન્ટ પસાર થયો ને, તો એ દરમિયાન ટ્રેનની ઝડપ કેટલી હશે? v ડેશ ધારી છે. ટ્રેનની ઝડપ v ડેશ હશે. અને આખી ટ્રેન પસાર થઈ જાય આ પોઈન્ટ પરથી, આખી ટ્રેન પસાર થઈ જાય એ વખતે ટ્રેનની ઝડપ હશે v જેટલી. ટ્રેનને હવે સમજ રાખો, કોન્સેપ્ટ શું કહેવાય છે એ ધ્યાન રાખો. અહીંયા આપણું રકમ લખી દઉં છું. ટ્રેન એ પાસેથી પસાર થાય, છે. એન્જિન વખતે એન્જિન પસાર થાય ત્યારે ઝડપ v છે, ત્યારે ઝડપ સોરી u છે. ગાર્ડ પાસેનો ડબ્બો પસાર થાય, ગાર્ડ પાસે પસાર થાય ત્યારે v ઝડપ છે. તો મધ્ય બિંદુ પસાર થાય ત્યારે ઝડપ કેટલી? સમજો, અહીંયા ટ્રેન એ પાસેથી પસાર થાય, એન્જિન પસાર થાય ત્યારે ઝડપ u છે. અહીંયાથી એન્જિન પસાર થયું, ઝડપ u છે. ગાર્ડ પાસે પસાર થયું ત્યારે v છે. મધ્ય બિંદુ પસાર થાય ત્યારે v ડેશ છે. તો આપણે આ ત્રણેયનું રિલેશન સમજવું છે, આ ત્રણેયની મેથડને પ્રોપર સમજવી છે કે એમાં આપણે શું કરી શકીએ. તો ભાઈ એક કામ કરીએ છીએ, આટલા રિલેશન તમને આવી કન્ડિશન આપી હોય તો આના ઉપરથી આપણે શરૂઆતમાં એક કામ કરીએ છીએ. આખી ટ્રેન પસાર થાય ત્યારે તો અહીંયા હું લખું છું પ્રારંભિક ઝડપ. પ્રારંભિક ઝડપ કેટલી છે? u છે. આખી ટ્રેન પસાર થાય ત્યારે અંતર કેટલું કપાય? તો ટ્રેનની લેન્થ હશે l જેટલી. ટ્રેનની લેન્થ કેટલી છે? l. તો અડધું અંતર કપાય એટલે કેટલું કપાયું કહેવાય? l/2. અહીંયા લેન્થ આપી છે l જેટલી. તો આપણે ટ્રેન આખી પસાર થાય ત્યારની વાત કરું. પ્રારંભિક ઝડપ કેટલી છે? v0 છે. ટ્રેન આખી પસાર થઈ જાય એટલે કેટલું લેન્થ કાપ્યું હશે? l જેટલું. એ દરમિયાન પ્રવેગ હશે a. આપણને એનાથી કોઈ ફરક નથી પડતો. અને આ જે ત્રણ રિલેશન આપ્યા છે એના ઉપરથી આપણે એક ઇક્વેશન બનાવીએ. હવે ઇક્વેશન કયું છે? તો આમાં સમયનો ક્યાંય ઉલ્લેખ જ નથી. તમે સમજો તો સમયનો ક્યાંય ઉલ્લેખ નથી, કારણ કે પ્રારંભિક વેગ આપ્યો છે, અંતર આપ્યું છે અને અંતિમ વેગના આધારિત કંઈક વાત કરી છે. તો હવે એક વસ્તુ અહીંયા ક્લિયર કરું છું. આપણી પાસે પ્રારંભિક કન્ડિશનમાં વેગ કેટલો છે? u જેટલો. ટોટલ અંતર કેટલું પસાર થયું? x જેટલું. હવે અહીંયા અંતિમ વેગની વાત કરું છું. અંતિમ વેગ કેટલો? તો આખી ટ્રેન પસાર થઈ જાય ત્યારે બિંદુ a અહીંયા છે, તો આખી ટ્રેન પસાર થાય ત્યારે ઝડપ કેટલી થાય છે? v જેટલી. તો એ વખતનો અંતિમ વેગ કેટલો થયો? v જેટલો. બસ આ પહેલી કન્ડિશન થઈ. ધારો કે મધ્ય બિંદુ પસાર થાય ત્યારની કન્ડિશન હું અહીંયા લખું છું. મધ્ય બિંદુ પસાર થાય ત્યારે શું થશે? તો પ્રારંભિક વેગ, આખી ટ્રેન શરૂઆતમાં જશે તો પ્રારંભિક વેગ તો કેટલો છે? u જેટલો છે. મધ્ય બિંદુ પસાર થાય તો અંતર કેટલું કપાય? x = l/2 અંતર કપાય. અને એ વખતે ઝડપ કેટલી? તો અંતિમ ઝડપ કેટલી? v બરાબર v ડેશ. v બરાબર v ડેશ થશે. અને પ્રવેગ તો a જેટલો જ હશે. તો પ્રવેગ a જેટલો જોવા મળશે. આ સિચ્યુએશન આપણી સામે છે. હવે જો પહેલા મેં તમને બતાવ્યું કે એક ટ્રેન શરૂઆતમાં v0 ઝડપ છે, આખી પસાર થઈ જાય તો લેન્થ l, એ વખતે ઝડપ v. અડધી પસાર થાય તો લેન્થ l/2, એ વખતે ઝડપ v ડેશ બાય 2. આમાં સમય ક્યાંય નહીં આવતો. તો સમય વગરનું ઇક્વેશન કયું છે? v² - v02 = 2x.
એ આપણા સમય વગરનું છે. તો અહીંયા લખી દઉં છું v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2x. હવે v કેટલા છે તો અહીંયા v લખી દઈશું, અંતિમ વેગ v સ્ક્વેર. પ્રારંભિક વેગ કેટલો તો u છે. કેટલા લખ્યા છે u સ્ક્વેર બરાબર 2. એ તો એમના એમ લખીશું, x ના બદલે કેટલા લખીશું l. એક રિલેશન અહીંયા પૂરું. બીજું અહીંયા બનશે એ જ ઇક્વેશન v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax. હવે v છે એ કેટલો છે v ડેશ છે અંતિમ વેગ, તો v ડેશ સ્ક્વેર માઇનસ પ્રારંભિક વેગ કેટલો u સ્ક્વેર થયો બરાબર 2am ના એમ x ના બદલે l બાય 2. ધેટ મીન્સ al થઈ જશે. હવે આ બે સ્ટેપ છે ને એનો રેશિયો લઈ લઈએ, ગુણોત્તર લઈએ. આ સમીકરણ 1 અને સમીકરણ 2 એ બેનો ગુણોત્તર લઈએ. તો ગુણોત્તર લઈશું તો અહીંયા આપણું રિલેશન કયો આવે v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2al અને ભાગ્યા અહીંયા આવે v ડેશ સ્ક્વેર માઇનસ u સ્ક્વેર, તો v ડેશ સ્ક્વેર માઇનસ u સ્ક્વેર ભાગ્યા al કેન્સલ થઈ જાય, 2 મળશે. સામે ગુણી કાઢીએ તો v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2v ડેશ સ્ક્વેર માઇનસ 2u સ્ક્વેર. આના આ તરફ લાવી દઈએ તો v સ્ક્વેર માઇનસ હવે માઇનસ 2u સ્ક્વેર આ તરફ આવે એટલે પ્લસ 2u સ્ક્વેર થાય, તો પ્લસ 2u સ્ક્વેર માંથી માઇનસ u સ્ક્વેર જાય. ધેટ મીન્સ u સ્ક્વેર રહેશે. થોડું સાદું રૂપ આપી શકો છો, સમજ પડી જશે. બરાબર કેટલા આવે 2v ડેશ સ્ક્વેર. ધેટ મીન્સ v ડેશ સ્ક્વેર કેટલા આવે તો v સ્ક્વેર પ્લસ u સ્ક્વેર બાય 2 થાય. v સ્ક્વેર પ્લસ u સ્ક્વેર બાય 2. v ડેશ બરાબર કેટલા થઈ ગયા v સ્ક્વેર પ્લસ u સ્ક્વેર બાય 2. આ એની અંતિમ ઝડપ, આ મધ્યબિંદુની ઝડપ મળી છે. દરેક જણને એક પ્રોપર ખ્યાલ આવવો જોઈએ કે મધ્યબિંદુની ઝડપ કઈ રીતે મળે છે. આ રીતના એક્ઝામ્પલનો ઉપયોગ આવશે, જે સમજ રાખજો તો ક્લિયર થતું જશે ક્યાંક ના ક્યાંક તમને. બરોબર છે. હવે એવો એક બીજો એક્ઝામ્પલ આપણે ચેક કરીએ છીએ. સ્ટોપિંગ ડિસ્ટન્સ વિશે વાત કરીએ તો સ્ટોપિંગ ડિસ્ટન્સનો ક્વેશ્ચન છે અથવા ટોપિક છે આપણે ટેક્સ્ટબુકમાં આપેલો છે. સ્ટોપિંગ ડિસ્ટન્સનો મતલબ થશે કે કોઈ કાર વ્હીકલ હોય એ v0 ઝડપથી આવતું હોય અને અહીંયા ક્યાંક ઓબ્સ્ટ્રક્શન કોઈ પણ જોઈએ તો એને બ્રેક લગાવશે. બ્રેક લગાવે ત્યારે અહીંયા x ડિસ્ટન્સ કાપી અથવા x બરાબર સ્ટોપિંગ ડિસ્ટન્સ ds જેટલું કાપી અને અહીંયા સ્થિર થઈ જાય તો એનો મતલબ કે એનો અંતિમ વેગ કેટલો થઈ જાય 0 થશે. એ દરમિયાન જેટલું અંતર કાપ્યું છે એને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય છે અને એ દરમિયાનનો જે ટાઈમ આવ્યો છે એને રિએક્શન ટાઈમ કહેવામાં આવે છે. એ દરમિયાન જે ટાઈમ મળશે એને આપણે રિએક્શન ટાઈમ કહેવામાં આવે છે. તો અહીંયા સમજ રાખો કે v0 ઝડપથી જતો હોય, અંતિમ વેગ કેટલો બનતો હોય v જેટલો 0 બનશે અને એ સિચ્યુએશનમાં જેટલું અંતર કપાય છે એને સ્ટોપિંગ ડિસ્ટન્સ અને ટાઈમને રિએક્શન ટાઈમ કહેવામાં આવે. સ્ટોપિંગ ડિસ્ટન્સની વ્યાખ્યા જે ટેક્સ્ટબુકમાં આપી છે કે જ્યારે કોઈ પણ અડચણ જોઈએ તો કાર જ્યારે અથવા કોઈ પણ રીતે કાર બ્રેક લગાવે તો પ્રતિપ્રવેગી ગતિ ઉત્પન્ન થઈ અને ઊભી રહે ત્યાં સુધીમાં જે અંતર કપાય છે એને કાર કે વ્હીકલ કોઈ પણ હોય તો એને આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવામાં આવે છે. હવે અહીંયા આપણા માટે આ સ્ટોપિંગ ડિસ્ટન્સ થયું. તો આના માટે હું સૂત્ર લખું છું v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ax. આ સ્ટેપ આપણે યુઝ કરવું પડશે. તો પ્રારંભિક વેગ કેટલો છે તો પ્રારંભિક વેગ v0 છે, અંતિમ વેગ 0 છે અને પ્રવેગ ઉત્પન્ન થશે પણ પ્રવેગ પ્રતિપ્રવેગ હશે કારણ કે વેગમાં ઘટાડો થઈ 0 થાય છે એટલે પ્રતિપ્રવેગને આપણે માઇનસ a લખી શકીએ છીએ. હવે આમાં કિંમત લખતા એ જ રિલેશનનો યુઝ કરીશું. તો અંતિમ વેગ 0 છે માઇનસ v0 સ્ક્વેર બરાબર 2 પ્રતિપ્રવેગ એટલે માઇનસ x અને ડિસ્ટન્સ હશે સ્ટોપિંગ ડિસ્ટન્સ ds જેટલું. તો આના ઉપરથી સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર આવશે v0 સ્ક્વેર અપોન 2a. હું માનું ત્યાં સુધી યાદ હોવું જોઈએ કારણ કે અમુક દાખલાઓમાં સીધો જ ઉપયોગ થશે. જ્યારે અંતિમ વેગ 0 બનતો હોય ત્યારે ડિસ્ટન્સ કેટલું કપાસ તો આ સીધો યુઝ કરી શકીએ છીએ. ઓકે, એવું ને એવું બીજું રિલેશન પણ આવશે રિએક્શન ટાઈમ. તો રિએક્શન ટાઈમ છે, હવે રિએક્શન ટાઈમ t શોધવો હોય તો અહીંયાથી અહીંયા જવા માટેનો ટાઈમ t શોધી કાઢો. તો હું માનું ત્યાં સુધી આ સૂત્ર વાપરી કાઢો v બરાબર v0 પ્લસ at. અંતિમ વેગ કેટલો છે 0 છે, v0 કેટલા છે
v0 લખ્યા ને પ્રવેગ કેવો છે માઇનસ એ ઇન્ટુ ટાઈમ t. તો હવે આના ઉપરથી ચેક કરીએ તો v0 બરાબર કેટલા આયા 80. તો રિએક્શન ટાઈમ t બરાબર કેટલા આવી ગયા v0 ભાગ્યા રિએક્શન ટાઈમ આવી ગયો. તો આપણી પાસે સ્ટોપિંગ ડિસ્ટન્સ મળ્યું, રિએક્શન ટાઈમ આવ્યું. બંનેના સૂત્ર મોઢે યાદ હોવા જોઈએ, જેથી ક્યાંક ના ક્યાંક દાખલો આવે તો એમાં સીધો ઉપયોગ આપણે ફટાફટ કરી શકીએ અને એની આધારિત ગણતરી બતાવી શકીએ છીએ. ઓકે, એક ક્વેશ્ચન છે જેની રકમ વાંચું છું, પણ દરેક જણા નોટ કરવો હોય તો કરી શકાય એ ટાઈપનો ક્વેશ્ચન છે, કારણ કે આપણને રકમમાં સમજવા માટે રકમ લખવી જરૂરી છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેનું અંતર 2 કિલોમીટર છે. અહીંયા ધારી લઉં છું ટ્રેન અહીંયા હોય અને પ્લેટફોર્મ આ પોઈન્ટ પર છે. આપણે ધાર્યું છે બે વચ્ચેનું ડિસ્ટન્સ 2 કિલોમીટર છે. ટ્રેનમાં પ્રતિપ્રવેગી ગતિ ઉત્પન્ન થઈ બ્રેક લગાવવામાં આવે છે અને પ્લેટફોર્મ પાસે સ્થિર થશે. તો પ્રારંભિક વેગ જે હોય આપણે v0 છે અને એમાં પ્રતિપ્રવેગ ઉત્પન્ન થશે એટલે પ્રવેગ કેવો હશે માઇનસ. અને માઇનસ અથવા અહીંયા બતાવી દઉં છું માઇનસ એ પ્રવેગ ઉત્પન્ન કરી અને અહીંયા આવે ત્યારે એ સ્થિર થઈ જશે, એમ આપણને ખબર છે. તો આ ડિસ્ટન્સ આપણા માટે સ્ટોપિંગ ડિસ્ટન્સ થયું કહેવાય, સ્ટોપિંગ ડિસ્ટન્સ છે. હવે એ સમયગાળા દરમિયાન ટ્રેનની ઝડપ છે એ પ્રારંભિક ઝડપ આપી છે v0 બરાબર 20 કિલોમીટર પર અવર, 20 કિલોમીટર પર અવર આટલી ઝડપ છે. અને એ અહીંયાથી સ્ટોપિંગ ડિસ્ટન્સ અહીંયા સ્થિર થાય છે. એ સમયગાળા દરમિયાન ઉપર એક પક્ષી બેઠું છે, ઉપર એક પ્લેટફોર્મની ઉપર એક પક્ષી બેઠેલું છે અને એ પક્ષી છે એ ટ્રેન તરફ આવે છે, ટ્રેન તરફ જઈ અને તરત પાછું જતું રહે છે. ટ્રેન તરફ આવી ટ્રેન તરફથી પાછું જતું રહે છે. એ પક્ષીની ઝડપ છે 60 કિલોમીટર પર અવર. સોરી, v બરાબર 60 કિલોમીટર પર અવર, પણ અચળ ઝડપ છે. હવે રકમ સમજાવું છું, એ ધ્યાન આપો. તો પક્ષીએ કાપેલું અંતર કેટલું છે? હવે અહીંયા કોન્સેપ્ટને સમજવાનો ટ્રાય રાખજો કે ટ્રેન અહીંયા 20 ની ઝડપે આવે છે, અંતર કેટલું કપાય છે 2 કિલોમીટરનું. તો એ દરમિયાન 2 કિલોમીટર અંતર કાપીને સ્થિર થઈ જાય. 20 ની ઝડપે આવશે ટ્રેન, 2 કિલોમીટરનું અંતર કાપીને અહીંયા સ્થિર થશે. એ દરમિયાન પ્લેટફોર્મ પર બોલ્યું પક્ષી છે, એ પક્ષી શું કરશે? ટ્રેન તરફ જશે, પછી ટ્રેન ત્યાં નજીક અંતર પહોંચી અને પાછું રિટર્ન આવશે. પાછું ટ્રેન તરફ જશે, પાછું રિટર્ન આવશે. પણ ટ્રેન શું થશે? એમ નજીક આવતી જાય, પક્ષી આમ આ રીતે માર્ગમાં કન્વર્ટ થતું જશે. શરૂઆતમાં અહીંથી અહીંયા ટચ થશે, આમ જશે, પછી ટ્રેન અહીંયા આવે તો અહીંથી અહીંયા જશે, અહીંથી અહીંયા. તો આ સિચ્યુએશન બનશે. તો પક્ષીએ કાપેલું અંતર કેટલું થશે એ આપણે ચેક કરવું છે. એક કામ કરીએ, આવા રિલેશનને સમજવા હોય તો હું માનું ત્યાં સુધી આપણે પ્રોપર મેથડને ટ્રાય કરીએ. પહેલા કે એ સમય દરમિયાન પક્ષીએ અચળ ઝડપથી કાપેલું અંતર કેટલું. હવે સમય ફાઇન્ડ કરવો હોય તો આપણે તમે એક કામ કરીએ, સ્ટોપિંગ ડિસ્ટન્સ થી ફાઇન્ડ કરીએ. કોઈ સ્ટોપિંગ ડિસ્ટન્સ ના ફાઇન્ડ કરવું હોય તો એક બીજી મેથડ છે આપણી જોડે. એ કયું લખી શકાય કે આમાં શું આપ્યું છે? તો અંતર કેટલું આપ્યું છે? 2 કિલોમીટર. પ્રારંભિક વેગ કેટલો ટ્રેનનો? 20 કિલોમીટર પર અવર છે. અંતિમ વેગ ટ્રેન ઊભી રહે છે તો અંતિમ વેગ 0 થઈ ગયો અને ટાઈમ ફાઇન્ડ કરવો છે. હવે ટાઈમ ફાઇન્ડ કરવો હોય તો આપણું સૂત્ર કયું છે કે આમાં પ્રવેગ નહીં આપ્યો, અને પ્રવેગ વગરનું ઇક્વેશન 4 માંથી યુઝ કરશો તો ખબર પડશે. v + v0/2 = x/t. આનથી ગણી શકાય. તો v કેટલા છે? 0. v0 20 થશે ભાગ્યા 2 બરાબર x ના બદલે કેટલા લખી દઈશું? 2 કિલોમીટર. તો 2 લખ્યા છે ને ટાઈમ છે t. હવે આના આધારે તમે ચેક કરો તો આ ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે અહીંયા 10 હશે ને અહીંયા 2 હશે. તો t બરાબર જોવા જશો અહીંથી રહેશે 10 બરાબર 2 ભાગ્યા t, રાઈટ છે. તો t બરાબર 1/5 સેકન્ડ આવશે. t બરાબર 1/5 સેકન્ડ, ધેટ મીન્સ 0.2 સેકન્ડ. આટલો સમયગાળો આવ્યો. આટલા સમયગાળામાં પક્ષીએ કાપેલું અંતર કેટલું? હવે પક્ષીની ઝડપ અચળ છે. પક્ષીની ઝડપ અચળ હોય તો યાદ કરો, મેં પહેલા જ લખાયું હતું અચળ ઝડપ માટે શું લખાય? તો x/t લખાય. હવે પક્ષીનો વેગ કેટલો?
તો 60 નો થયો બરાબર અંતર કેટલું એ આપણે ફાઇન્ડ કરવું છે ટાઈમ છે 1/5 સેકન્ડ નહીં આવો ભાઈ અવર આવશે 1/5 અવર કારણ કિલોમીટર પર અવર છે ને એટલે બધું એમાં જ રાખીએ છીએ 1/5 અવર અને સામે ગુણી કાઢીએ તો x બરાબર 60 ગુણ્યા 1/5 તો x બરાબર 12 કિલોમીટરનું અંતર પક્ષી કાપે સમજ રાખો કોન્સેપ્ટ ને અહીંયા ખ્યાલ આવી જવો જોઈએ કે કઈ રિલેશનમાં આપણને આ ટાઈપની પેટર્ન જોવા મળે છે અહીં આપણને શું કહ્યું છે કે ટ્રેન 20 ની ઝડપે આવે છે અને અહીંયા ઊભી રહે છે તો એનો અંતિમ વેગ કેટલો કર્યો 0 અંતર કેટલું કપાયું 2 કિલોમીટર સમય એનો શોધી કાઢીએ છીએ સ્ટોપિંગ ડિસ્ટન્સ શોધશો કોઈ કામનું નથી એટલે એને આપણે ફાઇન્ડ નહીં કરતા કે સ્ટોપિંગ ડિસ્ટન્સ આપેલું જ છે તો આ બંનેનું ઇક્વેશન લખી તો આપણને ટાઈમ આવ્યો 1/5 અવર અને એ દરમિયાન પક્ષીની ઝડપ અચળ છે પક્ષીની ઝડપ અચળ હોય મેં ઝડપનું સૂત્ર લખાયું x/t આ થશે 60 x આપણે ફાઇન્ડ કરવો છે t1/2 ગુણાકાર કરી લો 12 કિલોમીટરનું અંતર કાપી દે પક્ષી ઇન શોર્ટ આપણને આટલા સુધીની સમજ આવી જુઓ કે આ ટાઈપના ક્વેશ્ચન છે એ આપણા એક શું કહેવાય કે સુરેખ પથ પર ગતિમાં આવી શકે છે હવે નેક્સ્ટ લેક્ચર આપણે લઈએ છીએ એ સાપેક્ષ વેગનો લઈશું અને સાપેક્ષ વેગમાં સાપેક્ષ ગતિના જે કોન્સેપ્ટ હશે એને એકવાર ચર્ચામાં લઈશું